TYBA વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવનારા જેની પરીક્ષા પૂરી થઈ ગઈ છે એમના માટે નહીં, અને પરીક્ષા પૂરી થઈ ગઈ હોય છતાંય જેનું કાચું રહી ગયું હોય, જેણે ઓપ્શનમાં છોડ્યું હોય, એણે પણ ફરી ભણી લેવું, કારણ કે આ બધું હંમેશા કામમાં આવવાનું છે. આ એવું નથી કે ભણીને ભૂલી ગયા. તમે કોઈ પણ વિવેચનનો ટોપિક જો બરાબર નહીં સમજો તો યાદ રાખો કે તમે આ ક્ષેત્રમાં ભવિષ્યની અંદર જો રહેવાના હો, એટલે કે અધ્યાપક થવાના હો, શિક્ષક થવાના હો, તો કાચા ન નીકળવું. કારણ કે આજે જેમ તમે નબળા શિક્ષકને ગાળ દો છો, એમ આવતીકાલે કોઈ તમને ગાળ દે એવી પહેલેથી સાવચેતી રાખવી, એવી શક્યતાઓ ના છોડવી. કાવ્ય હેતુ ભણાવ્યું એ દિવસે મેં સ્પષ્ટ કરેલું કે સંસ્કૃતમાં હેતુ એટલે કારણ, ઉદ્દેશ નહીં. એટલે કાવ્ય હેતુની અંદર આપણે ભણેલા કે કાવ્ય રચવા માટેના કારણો કયા, તો શક્તિ, નિપુણતા, અભ્યાસ, આ બધી આપણે વાત કરેલી. આજે શુદ્ધ અર્થમાં કાવ્યના પ્રયોજન, શાના માટે કવિ સર્જન કરે, કયા ઉદ્દેશથી, કયા પ્રયોજનથી, આપણે આજે સ્પષ્ટપણે પ્રયોજનની જ વાત કરવાના છે. પ્રયોજનનો અર્થ ઉદ્દેશ થાય, હેતુનો અર્થ કારણ. એટલે તમારે ટીવાયની અંદર બે અભ્યાસક્રમમાં છે, કાવ્ય પ્રયોજન પણ છે અને કાવ્ય હેતુ પણ છે. કાવ્ય પ્રયોજન શાંતિથી એટલા માટે સમજવાનું કે આપણને એક આખો બીજો ટોપિક ભણવામાં છે, કળા કળા ખાતર કે કળા જીવન ખાતર, આર્ટ ફોર આર્ટ સેક કે આર્ટ ફોર લાઈફ સેક. આ આખો મુદ્દો એ કાવ્ય પ્રયોજન સાથે સીધો સંકળાશે, સીધો જ. એટલે પણ યાદ રાખવાનું, કવિને કવિતા લખતી વખતે કોઈ પ્રયોજન હોય અને ભાવકને કાવ્યનો આસ્વાદ કરતી વખતે કોઈ પ્રયોજન હોય. આ બે પ્રશ્નનો જવાબ જો આપવો હોય તો એ અહીં પડેલો છે કાવ્ય પ્રયોજન નામના આપણા એક યુનિટમાં. આમ તો હું ને તમે સૌ જાણીએ છીએ કે માણસ જાત એવી છે કે જે પ્રયોજન વગર કશું કરે નહીં, કશું. એટલે ક્યાંક ને કંઈક તો પ્રયોજન હશે જ એવું આપણે માનવું પડે. સાહિત્ય સર્જન પાછળ અને સાહિત્યના આસ્વાદ પાછળ શું પ્રયોજન હશે? આસ્વાદ માટે તો આપણે એવું કહી શકીએ કે જે આળસુ હોય એવું કહે કે અમે ટાઈમ પાસ માટે વાંચીએ છીએ, અને આપણા જેવા શોખીન હોય એવું કહે કે મને રસ પડે છે, મજા આવે છે, આનંદ આવે છે, એટલા માટે હું વાંચું છું. તો બેઉ જવાબ સંભવી શકે. આપણા કાવ્યશાસ્ત્રીઓ જુદા જુદા કાવ્ય પ્રયોજનો ગણાવે છે. એટલે પહેલા આપણે આપણા કાવ્યશાસ્ત્રીઓના મત જાણીશું અને પછી આચાર્ય મમ્મટ આ તમામ કાવ્યશાસ્ત્રીઓના મતનો લઘુત્તમ સાધારણ અવયવ કાઢી અને જે વાત કરે છે તેની વાત કરીશું. મેં કાલે જ તમને કહેલું કે આપણા જે 6 પ્રસ્થાન છે એ તમને ખબર હોવો જોઈએ. પહેલું આચાર્ય ભરત મુનિનું રસશાસ્ત્ર એટલે કે રસ સંપ્રદાય, પછી ભામહનો અલંકાર સંપ્રદાય, પછી કુંતકનો વક્રોક્તિ સંપ્રદાય, આચાર્ય વામનનો રીતિ સંપ્રદાય, આચાર્ય આનંદવર્ધનનો ધ્વનિ સંપ્રદાય અને આચાર્ય ક્ષેમેન્દ્રનો ઔચિત્ય સંપ્રદાય. આ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે વારે વારે આ તમને એમએમાં જશો તો આવશે ને કશે બી આવશે. તો આચાર્ય ભરત મુનિ એમના નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં પ્રયોજનોની આ રીતે વાત કરે છે. સાહિત્ય એમને માટે નાટક, સાહિત્ય એટલે ધર્મ, યશ અને આયુષ્ય માટે સાધક છે. તે પ્રજ્ઞાને સતેજ કરે છે અને લોક ઉપદેશક પણ છે. દુઃખી, થાકેલા કે નિરાશને માર્ગદર્શન, મનોરંજન અને કંઈક દિશા પણ આપે છે. એટલે એ સ્પષ્ટપણે સાહિત્ય પર એક જવાબદારી નાખે છે કે એને થાકેલાને થાક દૂર કરવાનો છે, દુઃખીને સુખી કરવાના છે, બુદ્ધિને સતેજ કરવાની છે અને ઉપદેશ પણ આપવાનો છે. એવો સ્પષ્ટ અભિપ્રાય, સ્પષ્ટ પ્રયોજન એમણે દર્શાવ્યું છે. આચાર્ય ભામહ એમના કાવ્ય અલંકાર નામના ગ્રંથમાં જણાવે છે
કે કાવ્ય સર્જન દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આપણા જે 4 પુરુષાર્થ ગણવામાં આવે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ઉપરાંત બીજી કેટલી કળાઓમાં નિપુણતા, કીર્તિ અને આનંદની ઉપલબ્ધિ થાય છે. આચાર્ય ભામહ ભરત મુનિથી એક ડગલું આગળ વધી આનંદની ઉપલબ્ધિની પણ વાત કરે છે કે સાહિત્યથી આનંદ મળે છે. સર્જક અને ભાવક ઉભય બેઉ પક્ષે એ આ વાત કરે છે. આચાર્ય વામન કાવ્ય અલંકાર સૂત્ર વૃત્તિ નામના ગ્રંથમાં કાવ્યના માત્ર 2 જ પ્રયોજન ગણાવે છે: આનંદ અને કીર્તિ, યશ. આચાર્ય રુદ્રટ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ઉપરાંત દારિદ્ર્ય નિવારણ, અનિષ્ટ નિવારણને પણ કાવ્ય પ્રયોજન ગણાવે છે. આચાર્ય કુંતક એમના વક્રોક્તિ જીવિતમ નામના ગ્રંથમાં 3 પ્રયોજન ગણાવે છે: 4 પુરુષાર્થ એટલે આપણને ખબર છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થનું પાયાનું શિક્ષણ, વ્યવહાર વગેરેનો પરિચય અને લોકોત્તર આનંદની પ્રાપ્તિ, આ 3 પ્રયોજન એ મુખ્ય ગણાવે છે. આચાર્ય અભિનવગુપ્ત જે ધ્વનિ સંપ્રદાયના પુરસ્કર્તા છે, એમણે માત્ર આનંદને જ કાવ્યનું સર્વોપરી પ્રયોજન ગણાવ્યું છે. આચાર્ય મમ્મટ એમના તમામ પુરોગામીઓના મતને એક જગ્યાએ રાખી અને એમના કાવ્ય પ્રકાશ નામના ગ્રંથમાં કાવ્ય પ્રયોજન નીચે પ્રમાણે ગણાવે છે. આચાર્ય મમ્મટ પ્રમાણે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર રક્ષતયે સદ્ય પર નિવૃત્તયે કાંતા સંમિત ઉપદેશ યુજે. અર્થાત કાવ્ય યશ પ્રાપ્તિ, અર્થ પ્રાપ્તિ, વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ, અનિષ્ટ નિવારણ, તત્કાળ પરમ આનંદ, સદ્ય પર નિવૃત્તયે તત્કાળ વાંચતાની સાથે જ મળતો આનંદ, તત્કાળ પરમ આનંદ અને કાંતાની માફક ઉપદેશ. કાંતા એટલે પ્રિય પત્નીની માફક ઉપદેશ. આ 6 પ્રયોજન એના માટે કાવ્ય રચાય છે એવું આચાર્ય મમ્મટ માને છે. એટલે કે તમે સીધો હિસાબ કરો તો યશ અને અર્થની પ્રાપ્તિ એ સ્પષ્ટપણે કવિ પક્ષે જશે. જો તમે, કારણ કે યશ કવિને મળે છે અને એના દ્વારા અર્થ એટલે કે પૈસા પણ જો મળતા હોય, અર્થ એટલે ધન, ધનની પ્રાપ્તિ ધારો કે ત્યારે કે આજે પણ થાય તો એ કવિને થાય છે, એમાં ભાવકને તો કશું મળતું નથી. પણ અનિષ્ટ નિવારણ બેઉનું થાય એ હમણાં આપણે ભણીએ. વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ કવિને તો છે, એ આપણા માટે થઈને મહાભારતકાર જ્યારે મહાભારત રચી રહ્યા છે ત્યારે એમને આ વ્યવહાર નથી ખબર એવું નથી, એમને ખબર છે. પણ એને વાંચનાર જે છે એટલે કે ભાવક પક્ષે એ વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ થાય. સદ્ય પર નિવૃત્ત આનંદની પ્રાપ્તિ તો એ પણ માત્ર ભાવકને નથી, સર્જકને પણ એ આનંદ મળે છે. અને કાંતા સંમિત ઉપદેશ, આ ઉપદેશ એ આપણા પક્ષે છે. એટલે તમે જોશો તો 2 પ્રયોજન શુદ્ધ અર્થમાં કવિ પક્ષે છે, 2 પ્રયોજન શુદ્ધ અર્થમાં ભાવક પક્ષે છે, અને 2 પ્રયોજન ઉભય એટલે બંનેના પક્ષે, ભાવકના પક્ષે પણ અને સર્જકના પક્ષે પણ. તો પહેલું પ્રયોજન યશ પ્રાપ્તિ. કવિ કે લેખક તરીકેની કીર્તિની એષણા બધા જ સાહિત્યકારોને હોય. કવિને કીર્તિ પ્રાપ્ત થયાના ઘણા બધા દાખલા પણ છે. કાલિદાસ કે અન્ય કવિઓને એમની લોકોત્તર કૃતિઓ માટે અમર યશ મળ્યો. આજે પણ આપણે કાલિદાસ, ભાસ, ભવભૂતિ કોઈને ભૂલ્યા નથી. એટલે એ અર્થમાં મમ્મટનું વિધાન સાચું છે. કવિ યશ રૂપે આપણી વચ્ચે જીવતો રહે છે. પણ આપણે એક પ્રશ્ન પૂછી શકીએ કે કૃતિ રચતી વખતે યશ મેળવવાના પ્રયોજન સાથે કવિ કૃતિ રચતો હશે? યશ તો કૃતિ રચાઈ જાય, ભાવક સુધી પહોંચી જાય પછી મળે છે.
એટલે હકીકતે આને કાવ્ય પ્રયોજન ગણવાને બદલે કાવ્ય ફળ ગણવું એ વધારે ઉચિત છે. અને મેં કહ્યું એ પ્રમાણે આ પ્રયોજન સ્પષ્ટપણે કવિ પક્ષે છે. બીજું પ્રયોજન અર્થ પ્રાપ્તિ. મમ્મટ કહે છે કે બાણ વગેરે કવિઓને હર્ષ વગેરે રાજાઓએ અનર્ગળ ધન આપેલું. ઇતિહાસમાં એક સમય હતો જ્યારે રાજાઓના આશ્રય એટલે કે કવિઓને રાજ્યાશ્રય હતો, એટલે ધન પ્રાપ્તિ થાય, અર્થ પ્રાપ્તિ થાય. કાલિદાસ વિક્રમાદિત્ય નામના રાજા પાસે, ભવભૂતિને કનોજના રાજા યશોવર્માનો આધાર હતો, હેમચંદ્રાચાર્યને જયસિંહ દેવ અને કુમારપાળનો આધાર હતો. પણ મધ્યકાળની અંદર તમે જુઓ તો પદ્મનાભને પણ અખેરાજનો, પ્રેમાનંદને નંદરબારના રાજાનો, શામળને રખીદાસનો આશ્રય હતો. પણ આ વસ્તુ આજના સમયે કેટલી સાચી? લખવાથી પૈસા મળે એ હવે બહુ ગૌણ બાબત થતી જાય છે. નર્મદે જેમ કલમ તારા ખોળે છવ એવું કહ્યું, એવું હવે કલમના ખોળે માત્ર છાપાવાળાઓ રહી શકે, સાહિત્યકારો રહી શકે એમ નથી. હા, કમાનારા કમાય, પણ બધા નહીં. એટલે આને પણ લક્ષ્મી મળશે એવી આશાથી કવિ રચના કરતો નથી હોતો. આને પણ કાવ્ય ફળ કહેવું એ વધારે ઉચિત છે, કાવ્ય પ્રયોજન કહેવાને બદલે. અને આ પણ શુદ્ધ અર્થમાં સર્જકના પક્ષે છે. એટલે પેલા બે પ્રયોજન, યશ અને અર્થ, બંને સર્જક પક્ષે છે. ત્રીજું પ્રયોજન વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ. આ ત્રીજું પ્રયોજન એ હકીકતે સર્જક પાસે તો છે વ્યવહાર જ્ઞાન, એ ભાવક સુધી પહોંચાડવા માટે એ કૃતિની રચના કરે છે. એટલે વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ એ ભાવક પક્ષનું પ્રયોજન છે, સર્જક પક્ષે નહીં. એની પાસે છે. કાવ્યનો સર્જક લોકાચાર, શસ્ત્રશાસ્ત્ર વગેરેનો ઊંડો અભ્યાસી હોવો જોઈએ. માનવ જીવનના ગૂઢ રહસ્યોને તે અભિવ્યક્ત કરે છે. માનવ મનની અકળ લીલાઓને એ આલેખે છે. આ બધામાંથી સ્વાભાવિક રીતે જ વાચકને જગતના કઠોર સત્ય, રીતિનીતિ, આચાર વિચાર વગેરેનો પરિચય થાય છે. સામાન્ય જનને રાજસભાના આચાર વિચાર વિવેક ખબર ન હોય, પણ એ આવા કાવ્યો દ્વારા પામે છે. 11મી-12મી સદીમાં યુદ્ધ માટેના શસ્ત્રશાસ્ત્ર કેવા હતા એ જાણવું હોય તો હું પદ્મનાભ રચિત કાનડદે પ્રબંધ જો વાંચું તો મને એ સમજાય. મહાભારત જેવા મહાકાવ્યમાંથી રાજનીતિ, ધર્મ વગેરે અનેક વિષયો આપણને સમજાય છે. શાકુંતલ કે મેઘદૂતમાંથી શૃંગાર, મુદ્રા રાક્ષસમાંથી રાજનીતિ કે રાજ પ્રપંચ, એમ કાવ્ય સાહિત્યમાંથી આપણને નિરનિરાળા ભાવોનો પરિચય થાય છે. સરસ્વતીચંદ્ર પાસેથી તમને સુકુમાર સંસ્કારી પ્રણય, રવિન્દ્રનાથની કૃતિઓ, રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓમાંથી તમને નારી સૌંદર્યની અથવા તો સૌંદર્ય અનુરાગી આખી જે ભાવના હતી એ તમને ટાગોરમાંથી જોવા મળે. શરદ બાબુ પાસેથી સમૃદ્ધ ભારતીય જીવન અને ખાસ કરીને નારી જીવનનું જે સૌંદર્ય છે એ પ્રાપ્ત થાય. તો આપણે કદાચ મેથ્યુ આર્નોલ્ડ એટલે જ કવિતાને જીવનનું એક સજીવ ભાષ્ય કહે છે. એનું કારણ એ છે જે સાહિત્ય જીવનના રહસ્યને પ્રગટ કરે છે. એટલે મમ્મટના મતે આ પ્રયોજન સ્પષ્ટપણે ભાવક પક્ષે છે. અનિષ્ટ નિવારણ, ચોથું પ્રયોજન. કવિતાના ચોથા પ્રયોજન તરીકે મમ્મટ અનિષ્ટ નિવારણ અથવા અશિવ નિવારણને ગણે છે. સૂર્ય શતક લખવાથી મયુર નામના કવિનું અનિષ્ટ નિવારણ થયું હતું. બાણ નામના કવિએ ચંડી શતક લખ્યું. જગન્નાથે ગંગા લહેરી લખ્યું. ગીત ગોવિંદના ગાનથી કવિ જયદેવની મૃત પત્ની પદ્માવતી સજીવન થઈ હતી. આ બધી કહેતીઓ છે, માન્યતાઓ છે. મમ્મટ જે અર્થમાં શિવેતર રક્ષતી કહે છે, એટલે કે આ બધા કવિઓનો જે રીતે અશિવ નિવારણ થયું એ રીતે આજે આપણે કહી શકીએ નહીં. એ તો વિકસતું વિજ્ઞાન આપણું એ કામ કરે છે. પણ આપણે એવું ચોક્કસ જ કહી શકીએ, જે તમે એરિસ્ટોટલની વ્યાખ્યા ભણશો ટ્રેજેડીની આગળ, ત્યારે કેથાર્સિસ,
મન હળવું કરવાનું કામ સાહિત્ય અચૂક કરે છે. કોઈ પણ કળા, ફિલ્મ જોઈએ ને આપણે સાથે રડતા હોઈએ એનું કારણ એ છે આપણું મન પણ એની અંદર તલ્લીન થયું છે અને પરિણામે હળવું થાય છે. ઘણી બધી વાર કેટલી બધી સાહિત્ય કૃતિઓ સમાજનું અશીવ નિવારણ કરે છે. કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશમાં એ આખા ગુજરાતની અંદર એક સભાનતા લાવ્યા. આ એક નવલકથાના કારણે સભાનતા આવી અને નારીવાદ અથવા તો નારી જાગૃતિનું કામ આ નવલકથાએ કર્યું. અંકલ ટોમ્સ કેબિન નામની નવલકથાએ અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. ગાંધીજીએ અનટુ ધીસ લાસ્ટ નામની રસ્કિનની ચોપડી ન વાંચી હોત તો એમને સત્યાગ્રહનો વિચાર આવ્યો ન હોત. તો પુસ્તકો અશીવ નિવારણ આ રીતે પણ કરે છે, એ આપણે યાદ રાખવાનું. 5મું પ્રયોજન પ્રિય પત્નીની માફક ઉપદેશ, કાંતા સંમિત ઉપદેશ. એ કાવ્યનું અંતિમ પ્રયોજન છે. હું વચ્ચેનું પ્રયોજન છેલ્લે કહીશ. વેદ ઉપનિષદ રાજા, જો ધર્મનો ઉપદેશ, વેદ ઉપનિષદનો જે ઉપદેશ છે એ રાજા અથવા સ્વામીની જેમ આજ્ઞા કરે છે. ધર્મ સીધી ધમકી જ આપે છે, આમ નહીં કરો તો આમ થશે, એટલે તમારે કરવું જ પડે. આ ઉપદેશ આપણને બહુ ગમતો નથી. ઇતિહાસ આપણને આ યુદ્ધમાંથી શું શીખશો એવું શીખવાડવાની કોશિશ કરે છે. ઉપદેશ તો ત્યાં પણ છે, એ મિત્રની જેમ ઉપદેશ આપે છે. આમ ધ્યાન નહીં રાખો તો આવું થશે, પણ આપણને એની પણ બહુ અસર થતી નથી. થતી હોત તો આપણે બહુ ડાયા થઈ ગયા હોત. પણ કવિતા એટલે કે સાહિત્ય, ધાર્મિક ગ્રંથો અને ઇતિહાસ એ બંનેથી જુદી રીતે, વિલક્ષણ રીતે શબ્દ અને અર્થ બેઉને ગૌણ બનાવી દઈને વિલક્ષણ અપૂર્વ એવા વ્યંજના વ્યાપારથી રસ નિષ્પન્ન કરી ચિત્તને આનંદમગ્ન કરી દઈ પરોક્ષ રીતે ઉપદેશનું માત્ર સૂચન કરે છે, ઉપદેશ આપતું નથી. હું માનવીની ભવાઈ વાંચું તો કોઈ જગ્યાએ મને એવું નથી કહેવામાં આવ્યું કે મજબૂત બનો, ગમે એટલો સંઘર્ષ હોય પણ નમો નહીં, હાર ન માનો. એ આડકતરી રીતે મારે તારવવાનો ઉપદેશ છે, મને મળે છે. તમને એ માનવીની ભવાઈમાંથી ન પણ મળે. તો સાહિત્યકાર સીધો ઉપદેશ આપતો નથી. કૃતિમાંથી આડ પેદાશ રૂપે કાંતા સંમિત, પત્ની સીધી ન ટોકે પણ કાનમાં કહેતી હોય પ્રેમથી એ રીતે કે, તો એ ઉપદેશ ગળે ઉતરી જાય છે. કાવ્ય ઉપદેશ આપે કે નહીં એ લડાઈ તો વર્ષોથી બધાનો વિવાદ ચાલે છે, પણ એક વસ્તુ છે, દુનિયાની ઉત્તમ કૃતિઓ હંમેશા કંઈક ને કંઈક શીખવાડે છે, હંમેશા. એટલે આડકતરી રીતે બાય પ્રોડક્ટ ઉપપેદાશ રૂપે પણ જે સારી સાહિત્ય કૃતિ છે એની અંદર કંઈક ને કંઈક શીખવાનું તો હોય જ છે. કાવ્ય જીવનને ઉત્તમ બનાવે છે, સંસ્કારી બનાવે છે, મારી દૃષ્ટિને વિશાળ અને ઉદાર બનાવે છે, મારા જીવનનું ઘડતર કરે છે. કવિની વાણી એ દૈવી હોય, અમર હોય. કવિ બ્રહ્માના સર્જન કરતાં પણ ઉત્કૃષ્ટ સર્જન કરતો હોય. એના સર્જનમાં જીવનના, માનવ હૃદયના રહસ્યો પ્રગટ થતા હોય. આવું કાવ્ય આડકતરી રીતે હૈયા સોંસરવો ઉતરી જાય એવો ઉપદેશ આપે અને આપે જ. અને છઠ્ઠું પ્રયોજન જે હકીકતે 5મું છે, તાત્કાલિક પરમ આનંદની પ્રાપ્તિ. મમ્મટે આ પ્રયોજન જે સદ્ય પર નિવૃત્તએ તમામ પ્રયોજનોમાં શિરોમણી ગણાયું છે. કાવ્યના રસાસ્વાદમાંથી ઉદ્ભવતો, જ્ઞાન માત્રને ગાળી નાખતો પરમ આનંદ એ કાવ્યનું એકમાત્ર પ્રયોજન છે. સાહિત્ય દર્પણ ગ્રંથના રચયિતા વિશ્વનાથ આ આનંદને બ્રહ્માનંદ સહોદર આનંદ કહે છે. સહોદર એટલે ભાઈ, એક ઉદરમાંથી પેદા થયા હોય તેવા. તો બ્રહ્મને મળવાથી જે આનંદ થાય એ જ કાવ્યમાંથી મળતો આનંદ છે, બ્રહ્માનંદ સહોદર આનંદ. આ આનંદ અદ્ભુત અને અનિર્વચનીય છે. એનું વર્ણન શક્ય નથી, એને શબ્દોમાં કહી શકાય નહીં. આ આનંદ જેટલો વાચકને થાય છે એટલો જ એના સર્જકને પણ થાય છે. કદાચ એટલે જ મમ્મટ સદ્ય પર નિવૃત્તને સૌથી મહત્વનું પ્રયોજન ગણાવે છે.
કાવ્ય કવિને યશ કે ધન આપે કે ન આપે, વાચકને જ્ઞાન કે બોધ આપે કે ન આપે, પણ કવિ કાવ્ય સર્જન વેળાએ અને ભાવક કાવ્યનો આસ્વાદ કરતી વેળાએ જો દુનિયાના તમામ જ્ઞાનને એક ઘડી માટે ભૂલાવી દઈ આનંદની પરમ સમાધિમાં લીન ન થઈ જાય તો એવી કવિતાને કવિતા કહેવાય નહીં. કવિતા ઘણું કરી શકે છે, ઘણું કરે પણ છે, પણ કવિતા બીજું કંઈ ન કરે તો એણે માત્ર આટલું તો કરવું જ જોઈએ. પરમ આનંદમાં લીન બનાવી દે એવું કાવ્ય ન હોય તો માત્ર યશ, ધન કે લોક કેળવણીના ઉદ્દેશથી ક્યારેય ખરું કાવ્ય બનતું નથી. કવિતાના પ્રયોજન તરીકે ઉપદેશ અને આનંદનો ઝઘડો જમાના જૂનો છે, છેક પ્લેટો એરિસ્ટોટલના જમાનાથી અને આપણે ત્યાં ભરત મુનિના સમયથી ચાલ્યો આવે છે. અને એમાંથી જ કળા ખાતર કે કળા જીવન ખાતરનો જે વાદ છે એ એમાંથી જ જન્મેલો છે, જેની વાત પછીથી કરીશું. પણ આ ઝઘડાનો કોઈ સમાધાનકારી ઉકેલ શક્ય નથી, કારણ કે જે જીવનવાદી વિવેચકો છે એ ઉપદેશનું મહાત્મય કરશે અને જે કળાવાદી વિવેચકો છે એ હંમેશા આનંદનું મહાત્મય કરશે. તો આ છે કાવ્ય પ્રયોજનો.